પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શહેરમાં આવેલી એનકે યુનિવર્સિટી નકલી હોવાના આરોપ લગાવ્યા છે। ધારાસભ્યએ સરકારી દસ્તાવેજમાં અપાયેલા સરનામાને માત્ર નામની યુનિવર્સિટી હોવાનો આરોપ લગાવ્યો। હકીકતે સ્થળ પર 2 ઓરડા જ હોવાનું કહ્યું છે। કિરીટ પટેલના આ આરોપ સાચા છે કે ખોટા તે તપાસવા માટે વીટીવી ન્યૂઝની ટીમ સ્થળ પર ગઈ હતી, જ્યાં એનકે યુનિવર્સિટી જર્જરિત હાલતમાં જોવા મળી તો ખરેખર જગ્યા પર કોઈ ભવન કે અન્ય સુવિધાનો અભાવ જોવા મળ્યો। તો એનકે યુનિવર્સિટીના નામે માત્ર ખરાબ થયેલું બોર્ડ જોવા મળ્યું તો દરવાજા પર પણ તાળા લટકેલા જોવા મળ્યા। મહત્વનું છે કે એનકે યુનિવર્સિટીના નવા ભાગીદાર તરીકે જીતેન્દ્ર યાદવનું નામ હોવાનું સામે આવ્યું છે। જો કે જીતેન્દ્ર યાદવ રાજસ્થાનમાં ચાલતી સનરાઈઝ યુનિવર્સિટીના પણ માલિક છે। હાલ જીતેન્દ્ર યાદવની નકલી ડિગ્રી કૌભાંડમાં એસઓજીએ ધરપકડ કરી છે। હવે સરકાર આ મુદ્દે ક્યારે પગલાં લેશે તે જોવાનું રહ્યું। પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે, એક શેડ બનાવેલો છે। આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે। એટલે રાજ્ય સરકારને અને શિક્ષણ મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી, પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવિ શિક્ષણ લઈ રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો।